ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। દબાણ હટાવો અભિયાન અત્યારે ભાવનગરમાં શરૂ કરી દેવામાં આવ્યું છે। ચિત્રા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ પણ સર્જાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા હતા। ચિત્રા વિસ્તારમાં સ્થાનિક અને મનપાના કર્મચારી આમને સામને આવી ગયા હતા અને ઘર્ષણ સર્જાયો હતો। દબાણ હટાવવા કારીગરોને સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો। ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું। સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે આ ઘર્ષણની પ્રક્રિયા સર્જાઈ હતી, જેમાં ચિત્રા વિસ્તારમાં સમગ્ર ઘટના બનવા પામી છે। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરતાની સાથે જ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ પણ સર્જાયું હતું। ચિત્રા વિસ્તારમાં સ્થાનિકો અને મનપાના કર્મચારીઓ આમને સામને આવી ચૂક્યા હતા। દબાણ હટાવ કામગીરીનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે। દબાણ હટાવતાની સાથે જ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે। તો આ સમગ્ર ઘટના ભાવનગરથી ચિત્રા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી ચૂકી છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ પણ સર્જાયું હતું। ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે ચિત્રા વિસ્તારમાં સ્થાનિકો અને મનપાના કર્મચારીઓ આમને સામને આવી ચૂક્યા હતા। ત્યારે દબાણ હટાવ કામગીરીને લઈ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને સ્થાનિકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મનપાના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું।